તમને કોઈ એમ પૂછે કે દુનિયામાં સૌથી સારી મોબાઈલની ડિસ્પ્લે કઈ, એટલે તમે એમ કહેશો કે સેમસંગની ડિસ્પ્લે સૌથી સારી આવે છે. એમાં પણ જો S25 અલ્ટ્રાની વાત કરી તો એની ડિસ્પ્લેને કોઈ ટક્કર ન આપી શકે. પણ એવું નથી. ગૂગલ પિક્સેલ 10 Pro XL સેમસંગને ટક્કર આપી દીધી છે અને એનો સ્કોર છે 161, જ્યારે સેમસંગ S25 અલ્ટ્રાનો સ્કોર છે 160. ઘણા ટાઈમ પછી સ્વાગત છે તમારું ટેક ન્યૂઝના નવા એપિસોડમાં. કેમ છો મિત્રો? ફોલો ક્યારે કરો છો? બીજા ન્યૂઝ પણ ગૂગલ તરફથી જ આવે છે. જો તમે કમ્પ્યુટર અને લેપટોપમાં એન્ડ્રોઈડ વાપરવા માંગતા હોય તો હવે એન્ડ્રોઈડ ઓફિશિયલી કમ્પ્યુટરમાં ગૂગલ લોન્ચ કરવા જઈ રહ્યું છે. એટલે જેમ વિન્ડોઝ, લિનક્સ એવી બધી ઓપરેટિંગ સિસ્ટમ તમે પીસીમાં વાપરતા હોય ને એની બદલે હવે તમે એન્ડ્રોઈડ પણ પીસીમાં વાપરી શકશો. ક્વાલકોમે એનું નવું પ્રોસેસર અનાઉન્સ કરી દીધું છે, સ્નેપડ્રેગન 8 Elite Generation 5. હવે પછીના જે મોંઘા મોબાઈલ હશે ને 80,000 થી લાખ રૂપિયાની આજુબાજુ, એમાં તમને એ પ્રોસેસર જોવા મળશે. એક રિસર્ચ થઈ જે એમ કહે છે કે iPhone 13 પછીના કોઈ પણ મોબાઈલ હોય ને તો તમારે અપગ્રેડ કરવાની જરૂર નથી. પણ હું એમ કહીશ કે જો તમારી પાસે રૂપિયા હોય ને તો તમે ગમે એ મોબાઈલનો શું ફેર પડે. iPhone Air રહ્યો ને એ અત્યાર સુધીનો સૌથી પતલો iPhone છે અને એટલે ઘણા બધા માણસોને, અને મને પણ એવું લાગતું હતું કે એ કદાચ ખીચામાં મૂકવાથી તૂટી જશે. પણ આપણા જે ઝેરીભાઈ છે ને, જે સ્ક્રેચ મારે છે, જે મોબાઈલને બેન્ડ કરીને ચેક કરે છે કે આ મોબાઈલ કેટલો મજબૂત છે, એમનાથી પણ iPhone ન તૂટ્યો. એટલે iPhone 6s જેવું નહીં થાય કે તમે ખીચામાં મોબાઈલ મૂક્યો અને iPhone બેન્ડ થઈ ગયો. પછી એપલના જેટલા નવા મોડેલ લોન્ચ થયા ને આ વખતે 4 એક જણાએ એની બેટરી ટેસ્ટ કરી 100% થી લઈને 0% સુધી, તો એનું બેટરી બેકઅપ ઘણું સારું નીકળીને આવે છે. iPhone 17ની બેટરી બેકઅપ 6 કલાક ને 55 મિનિટનું છે. iPhone Airનું બેટરી બેકઅપ 6 કલાક ને 43 મિનિટની આજુબાજુ છે. જ્યારે iPhone 17 Proનું બેટરી બેકઅપ 7 કલાક ને 35 મિનિટની આજુબાજુ અને iPhone 17 Pro Maxનું બેટરી બેકઅપ 7 કલાક ને 59 મિનિટની આજુબાજુ છે. ઇન્ડિયામાં ટોપ 5 સ્માર્ટફોન બ્રાન્ડનું લિસ્ટ આવી ગયું છે. સૌથી પહેલા નંબર ઉપર છે Vivo, બીજા નંબર ઉપર છે Samsung, પછી છે Oppo, પછી છે Realme અને 5મા નંબર ઉપર છે Apple. એટલે તમે એવું ન માનતા કે Apple 5મા નંબરે આવી ગયું. ઇન્ડિયામાં પહેલા Apple ટોપ 5માં પણ નહોતું આવતું. આ ટ્રમ્પ કાકાએ ટેરિફ વધારી નાખ્યું અને ઘણી બધી ટ્રાય કરે છે કે ભારતની વસ્તુ અમેરિકામાં ન વેચાય. પણ અત્યારે રિસર્ચ થઈને એમાં જોવા મળ્યું કે અમેરિકામાં 3માંથી 1 સ્માર્ટફોન મેડ ઇન ઇન્ડિયા છે. હા, એસેમ્બલ ઇન ઇન્ડિયા છે, મેડ ઇન ઇન્ડિયા નથી, કારણ કે અમુક પાર્ટ બહારથી આવે છે અને આ એસેમ્બલ જ થાય છે. પણ તો એ ભારત માટે ગર્વની વાત છે. હવે પછીના આઈફોનમાં કદાચ તમને અંડર ડિસ્પ્લે ફેસ લોક જોવા મળશે, એટલે પંચ હોલ ડિઝાઇન થઈ જશે. જે સાદા એન્ડ્રોઈડમાં આવે ને એવી આવી ડાયનેમિક આઇલેન્ડ નહીં રહે. અને 2-3 વર્ષ પછી કદાચ તમને ફૂલ સ્ક્રીન પણ જોવા મળશે, કારણ કે એ લોકો અંડર ડિસ્પ્લે કેમેરા પણ સેટ કરવા માંગે છે. UAEમાં પણ ચાઇનાની જેમ હવે સબ્જેક્ટમાં નાના છોકરાઓને AI ભણાવવામાં આવશે. આ એક સારી વાત છે. ઇન્ડિયામાં પણ અપ્લાય કરવું જોઈએ. બનાવતા ન શીખવાડે તો કંઈ નહીં, વાપરતા તો શીખવાડવું જ જોઈએ, કારણ કે અત્યારના 5-6 વર્ષના છોકરાઓ મોટા થશે ને ત્યાં સુધીમાં AI ઘણી બધી વસ્તુ ટેક ઓવર કરી લેશે. હવે કદાચ આવતા વર્ષથી iPhone 2 વાર લોન્ચ થશે, કારણ કે ટોટલ 6 મોડલ લોન્ચ થાય એવી શક્યતા છે. iPhone 18, iPhone 18e, પછી આવશે iPhone Air, iPhone 18 Pro, 18 Pro Max અને iPhone Fold. એટલે એકવાર લોન્ચ થશે લગભગ માર્ચમાં અને બીજી વાર અત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જેમ લોન્ચ થાય છે એમ. તમને એપલના AI ની તો ખબર જ હશે કે એપલનું AI સેજ પણ નથી સારું. સેમસંગના યુઝર એને ટ્રોલ કરતા હોય છે, પણ હવે એપલવાળા વિચારે છે ગૂગલના AIને આઈફોનમાં ઇન્ટિગ્રેટ કરવાનો. પછી સેમસંગને આરામથી ટક્કર આપી શકશે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. મળીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.